नमस्कार मित्रों, जय हिंद। हूँ છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના કરાર રિન્યુ કરવા બાબતેની ખાસ અગત્યની અપડેટ આવી ગઈ છે, જેમાં જ્ઞાન સહાયકોના કરારની મુદત વધારવા બાબતેનો ઓફિશિયલ પરિપત્ર છે અને જુઓ કે તમારે કઈ તારીખે શાળાની અંદર હાજર થવાનું છે, સાથે સાથે આ કરાર કઈ રીતે રિન્યુ કરવાનું છે, એની શું શું પ્રોસેસ હોય છે, જેની સંપૂર્ણ અપડેટ મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે આપણે ટેલિગ્રામ વોટ્સએપની ચેનલ કે ગ્રુપ જોઈન ના કર્યું તો ત્યારે તમે કરી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર આવેલ છે। તારીખ તમે અહીંયા જોઈ શકો છો 6/6/2025 ના રોજ, એટલે કે ગઈકાલે આ પરિપત્ર આવ્યો છે, જેની અંદર જ્ઞાન સહાયકોના કરારની મુદત છે એ વધારવા બાબતેનો પરિપત્ર છે। એની અંદર જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગના જે ઉક્ત સંદર્ભના ઠરાવથી રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક યોજના વર્ષ 23-24 થી શરૂ કરેલ છે। જ્ઞાન સહાયકની નિમણૂક અન્વયે કરાર બાબતે ઉક્ત શિક્ષણ વિભાગના જે ઠરાવ ક્રમ 3 જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતોના ક્રમ 6 કરાર કરવાની સત્તા મુજબની જે કરાર સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ એટલે કે એસએમડીસી તથા બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરાર કરવાનો રહેતો હોય છે। કરારના અંતે જે તમે કામગીરી કરો છો એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષાના આધારે જો યોગ્ય અને જરૂર જણાય તો નવેસરથી કરાર કરી શકાશે એવી જોગવાઈ ઠરાવની અંદર કરેલી છે। તો એના આધારે જે આ જે સૂચનાઓ છે એને ધ્યાને રાખી અને શાળા કક્ષેથી નિયમિત શિક્ષકોની ભરતી થતો અથવા તો પ્રસૂતિની રજા કે લાંબી રજા ઉપર ગયેલા શિક્ષક પાછા ફરે અથવા તો સરકારી શાળાની અંદર બદલીથી કે બિન સરકારી અનુદાનિત શાળામાં ફાજલ શિક્ષક જ્યારે હાજર થાય અથવા તો છૂટા કરવાના રહેશે કે જો આનામાંથી કોઈ પણ શિક્ષક હાજર થઈ જાય તો જ્ઞાન સહાયકોને છૂટા કરવાના રહેશે। એ આધીન રાજ્યની સરકારી અને બિન સરકારી જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની કરારની મુદત વધારવાની થાય છે, જે અન્વયે તાત્કાલિક નિયમ અનુસારની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની જણાવવામાં આવ્યું છે। એટલે કે શાળા શરૂ થાય ત્યાં સુધીની અંદર તમારી જે મુદત પૂરી થઈ જતી હોય તો જેવી શાળા શરૂ થશે એટલે તમારી નવી જે કરારની નીતિ અમલમાં આવશે અને તમને ફરીથી હાજર કરવામાં આવશે, જેની સૂચના તમને જે તે શાળાની અંદર પણ મળી જશે। સંયુક્ત નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે। તો જે પણ મિત્રોની જ્ઞાન સહાયકોનો કરાર પૂર્ણ થયો એમને સત્વરે નવો કરાર કરવાનો રહેશે। તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।